કચ્છથી સમાચાર જિલ્લામાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ। મુન્દ્રા, ભચાઉ, અબડાસા, માંડવી, રાપર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। સાથે જ પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર થઈ। ધોધમાર વરસાદના પગલે રોડ રસ્તા પાણી થઈ ગયા। માંડવીમાં તો મુખ્ય બજારમાં નદીઓની જેમ પાણી વહેતા થયા। નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા। અત્યાર સુધી જિલ્લામાં સિઝનનો 76.4% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। મુન્દ્રા તાલુકામાં સિઝનમાં અત્યાર સુધીમાં 29 ઇંચ વરસાદ પડ્યો। ભરૂચ તાલુકામાં 29% વરસાદ વરસ્યો। તો માંડવી, મુન્દ્રા, અબડાસા સહિત વિસ્તારોમાં વરસાદ છે। પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે। રસ્તા તો જાણે નદી બની ગયા હોય એવી રીતે તેજ પ્રવાહ નદીનો પસાર થતો હોય એમ રસ્તા ઉપરથી પાણીનો પ્રવાહ પસાર થતો જોવા મળ્યો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો જમાવડો થઈ રહ્યો છે, જેના કારણે લોકોની મુશ્કેલી પણ વધી રહી છે। ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સિઝનનો સૌથી વધારે વરસાદ આખા ગુજરાતમાં ક્યાંય વરસ્યો હોય તો એ છે કચ્છ જિલ્લો કે જ્યાં 74% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હજી પણ વરસાદ છે જે અટકવાનું નામ નથી લઈ રહ્યો। સ્થાનિક જળાશયો લગભગ છલોછલ થઈ ગયા છે અને હવે જો આમ જ અવિરત વરસાદ વરસતો રહેશે તો ઓવરફ્લો થવાની પણ સંભાવના છે। પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં આજે પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જો કે આજે તો સવારથી કચ્છના કેટલાક વિસ્તારોમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। પરિણામે રસ્તા જળમગ્ન થઈ ગયા છે। મુખ્ય બજારમાં જ સવારથી વરસાદ પડવાના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા અને દુકાનદારો, રાહદારીઓ, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। જનજીવન ઉપર અસર પડી છે ભારે વરસાદના કારણે। વાહન ચાલકો, રાહદારીઓ આ રસ્તા ઉપરથી પસાર થતા વિચાર કરે છે। માંડવી, વાંડ, સામખિયાળી, સામધોધ આ તમામ વિસ્તારો કે જ્યાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી પણ સાથે સાથે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। એટલું જ નહીં, ખેડૂતો સૌથી વધારે ખુશ છે કેમ કે આ વર્ષે ચોમાસું ખૂબ સારું ગયું છે। બાલાસર, કોથારા, નવીનાળ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો। નવીનાળ વિસ્તારમાં તો રસ્તો સાવ ધોવાઈ ગયો છે અને આ રસ્તા ઉપરથી પસાર થઈ શકાય એવી સ્થિતિ પણ નથી। એ હદે રસ્તાનું ધોવાણ થઈ ગયું છે અને નીચાણવાળા વિસ્તારો ઉપર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ગામના લોકો, આસપાસ વિસ્તારના લોકો પરેશાની ભોગવી રહ્યા છે।